મારા વાલા સ્નેહીજનો, સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધાંત. આજે રવિવાર એકાદશી છે. રવિવારે આ કામિકા એકાદશી છે. હરેક મનોકામના પૂર્ણ કરનાર છે. આનું બને તો સૌ ઉપવાસ રાખો, નહીં તો એકટાણું કરવું, પણ સંધ્યા સમયે એકટાણું કરવું. ચોખાની કોઈ વસ્તુ ખાવી નહીં. શ્રી કૃષ્ણ શરણમ મમના જાપ કરવા. ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરવા. નહીં તો શ્રી રામ જય રામ જય જય રામ. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. આ પણ જાપ થઈ શકશે. ગીતાજીનો અધ્યાય વાંચવો હોય તો પણ વાંચી શકાશે. ગરીબોને, દીન દુખિયાને દાન આપવું, મનની મનોકામના પૂર્ણ થશે. આવતીકાલે મિથુન રાશિ છે. નામના અક્ષર છે કચ્છ અને ઘ. આજ કોઈએ કપડાં ન ધોવા, માથા ન ધોવા, વધારાના કામ બધા પેન્ડિંગ રાખી દેવા, પણ ભજન કરી દેવું. શ્રી કૃષ્ણ શરણમ મમનું સ્મરણ કરી દેવું. બને એટલા જાપ કરવા. માળા લેવાની કોઈ જરૂર નથી. તમે મુખમાંથી રામ નામ બોલવો એટલે હાલો. કરતા જાઓ ઘરના કામ અને મનમાં રાખો રામનું નામ. એવી રીતે શ્રી કૃષ્ણ શરણમ મમના જાપ થઈ શકશે. એક માળા કરવી એ જરૂરી નથી, પણ દિલથી નામ મંત્ર જાપ કરવો જરૂર છે. ગરીબોને દાન આપવું. અને આવતીકાલ એટલે કે સોમવારે પારણા થશે. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં પારણા છૂટી જશે. કાંઈ એકટાણું કરો કે ઉપવાસ કર્યો, પારણું કરવું જરૂરી છે. પારણું કરતી વખતે દાન પણ કરવું જરૂરી છે. અન્નદાન, વસ્ત્રદાન અને રૂપિયાનું દાન. પાકો સીધો ભરીને બ્રાહ્મણને દાન આપો. વસ્ત્રદાન કરો. મહાદેવર, જય સિદ્ધાર્થ, જય ગુરુદેવ, જય નાથ.